કરાવનારા 2 આરોપી સામે હિન્દુ સંગઠનો રોષ ઠાલવી ફરિયાદ કરતા પોલીસે 2 ઈસમોની અટકાયત કરી છે। સાબરકાંઠાના પોશીના અને રાજસ્થાનના યુવકો પુસ્તક પ્રચારની આડાશમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી થતા ફાયદા સમજાવીને પરિવર્તન માટે પ્રલોભન આપતા હતા। હિન્દુ સંગઠનના સભ્ય ત્યાં હાજર હતા। તેઓએ આ સમગ્ર વાતને સાંભળી હતી અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓને આ અંગે જાણ કરી હતી। પોલીસે બંને આરોપીની અટકાયત કરી છે। હિન્દુ સંગઠનોએ વડાલી પોલીસ મથકની બહાર સૂત્રોચ્ચાર કરીને ધર્મ પરિવર્તન બંધ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। એ લોકો ધર્મમાં જોડાવાથી 20,000 રૂપિયા જેટલી તમને રકમ મળશે અને અન્ય પણ વિશેષ સવલતો પ્રાપ્ત થશે। આ રીતે અલગ અલગ પ્રલોભન આપી રહ્યા હોવાનું નાગરિકોને જાણવા મળે તેમજ એ સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોના આગેવાનો છે એ બધા જ આ બાબતે વડાલી પોલીસ સ્ટેશન ખાતે જાણ થતાં વડાલી પોલીસ સ્ટેશને સતર્કતા રાખી અને આ બંને શખ્સો વિરુદ્ધ BNSની કલમ 299 અને 54 સાથે સાથે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે। હાલમાં આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે। રાજકોટમાં દારૂની હેરાફેરીના